નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટના ધોરાજી સિટી પોલીસે પોક્સો તેમજ બળાત્કાર જેવા ગંભીર ગુનામાં સામેલ વ્યક્તિઓ તેમજ ભોગ બનનારને ગણતરીની કલાકમાં શોધી કાઢેલ। ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પોક્સો તેમજ દુષ્કર્મ સહિતની કલમ હેઠળ નોંધાયેલ પોલીસ ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરી હતી। ધોરાજી સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ આરજે ગૌતમ તેમજ તેમની ટીમ દ્વારા ટેકનિકલી તેમજ હ્યુમન સોર્સના માધ્યમથી તમામને શોધી કાઢેલ। સગીરા સાથે મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ કરવાની બાબતને લઈને નોંધવામાં આવી હતી પોલીસ ફરિયાદ। ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પોલીસ ફરિયાદ બાદ ધોરાજી સિટી પોલીસે ભોગ બનનાર તેમજ દુષ્કર્મ આચરનાર તેને મદદગારી કરનારને શોધી કાઢેલ। ધોરાજીના વિશાલ ઉર્ફે ગોપી મનીષભાઈ રાઠોડ સાથે તેમને મદદ કરનારા નરેશ ઉર્ફે નીર રાજાભાઈ રાઠોડ તેમજ મોહનભાઈ મનુભાઈ રાજવાણીને ગણતરીની કલાકમાં શોધી કાઢેલ। દુષ્કર્મ આચરનાર અને તેમના સાથીદારો દ્વારા પણ ભોગ બનનાર ઉપર હુમલો કરીને ઈજાઓ પણ પહોંચાડવામાં આવી હતી। ધોરાજી સિટી પોલીસે ગણતરીની કલાકોમાં તમામને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ધોરાજી સિટી પોલીસે આઈપીસી કલમ 363, 366, 376, 376N ઉપરાંત પોસ્કો કલમ 4/5 તથા બીએનએસ કલમ 74, 78, 115, 351, 352 તેમજ જીપી એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો। ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ સિટી પોલીસે ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી તપાસના ધમધમાટ શરૂ કરી તેમને શોધી કાઢ્યા હતા। રિપોર્ટ બાય અલ્પેશ ત્રિવેદી। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। ધન્યવાદ।